માધાપરમાં મોરારી બાપુના કથા સ્થળે ધોધમાર વરસાદ અને ભારે પવનથી નુકસાન। માધાપરમાં મોરારી બાપુના કથા સ્થળે ધોધમાર વરસાદ અને ભારે પવનથી નુકસાન। ભુજ પાસેના માધાપર ખાતે આયોજિત મોરારી બાપુની રામકથા સ્થળે અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે કથાનો વિશાળ મંડપને નુકસાન પહોંચ્યું હતું। જો કે આયોજકોએ તનતોડ મહેનતથી ફરી યથાવત સ્થિતિ કરી હતી। કોઈને નુકસાન થયું નથી। વિગત 7 વાગ્યે મળી હતી। ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી 32 પાઠ્યપુસ્તકોમાં ફેરફાર થશે। વિજ્ઞાન અને ટેકનોલોજી પર વિશેષ ભાર। ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 થી 32 પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે। ખાસ કરીને ધોરણ 9 અને 11 માં કોમ્પ્યુટર વિષયના જૂના પુસ્તકોને હટાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ સંબંધિત વિષયો સામેલ કરાયા છે। પ્રાથમિક સ્તરે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે વાચનમાળા નામનું નવું પુસ્તક તૈયાર કરાયું છે। ધોરણ 7 અને 8 માં શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે થશે માવઠું। હવામાન વિભાગની 29 અને 30 માર્ચે વરસાદની આગાહી। રાજ્યમાં હવામાન વિભાગે આગામી 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। સાથે જ આવતીકાલથી લઈને 28 માર્ચ સુધી પવનોની દિશા બદલાતા ગરમીનો અનુભવ થશે। માછીમારોને 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગુજરાત પોલીસે ઝડપેલું 2300 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા। કેગ રિપોર્ટ પર ગૃહ વિભાગનો ખુલાસો। ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગના તાજા રિપોર્ટમાં ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 દરમિયાન ગુજરાતમાંથી પકડાયેલા 6500 કિલો માદક પદાર્થોમાંથી 4100 કિલોનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 2300 કિલો લગભગ 35% ગાયબ થઈ ગયાનો ખુલાસો થયો છે। જે મામલે ગૃહ વિભાગે ખુલાસો કરતા આ ગાયબ થયેલું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો દાવો કરાયો છે। નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો વધારો। અમદાવાદમાં પેટ્રોલ 99.75 પ્રતિ લીટર પહોંચ્યું। અહેવાલો અનુસાર દેશમાં ઇંધણ રિટેલર્સમાંની નાયરા એનર્જીએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5.30 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 નો વધારો કર્યો છે। આ ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલના ભાવ 99.75 પ્રતિ લીટર અને ડીઝલ 93.70 રૂપિયે પ્રતિ લીટર છે। આ પહેલા સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરી ચૂકી છે। ઈરાને ભારત સહિત 5 મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી, રોકટોક વગર જહાજો થશે પસાર। ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીના જણાવ્યા અનુસાર ભારત એવા દેશોમાં સામેલ છે જેમના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે। ભારત ઉપરાંત આ યાદીમાં ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાન જેવા મિત્ર રાષ્ટ્રોનો સમાવેશ થાય છે। અગાઉ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અપીલ કરી હતી। કાશ્મીરીઓએ ઈરાનની મદદ માટે 18 કરોડ એકત્ર કર્યા। સુરક્ષા એજન્સીઓ સતર્ક। કાશ્મીરમાં ઈરાનને ટેકો આપવા માટે આશરે 18 કરોડ દાન મળવાનો મામલો સામે આવ્યો છે, જેમાં બડગામ જિલ્લો અગ્રણી છે। સુરક્ષા એજન્સીઓ દાનની પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહી છે। તેમને ડર છે કે આ નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે। પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કાળજી લેવામાં આવી રહી છે। ભારતે સમુદ્રની મધ્યમાં ચીન જતો ઈરાની એલપીજી કાર્ગો ખરીદ્યો। રોયટર્સના અહેવાલ મુજબ ભારતે ચીન જતું ઈરાની એલપીજી ટેન્કર ઓરોરા મધ્ય સમુદ્રમાંથી ખરીદ્યું છે અને તે ગુરુવારે મેંગલુરુ કિનારે પહોંચવાનું છે। ચૂકવણી રૂપિયામાં કરવામાં આવી હતી અને કાર્ગોનું એલપીજી 3 ભારતીય કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલમાં વહેંચવામાં આવશે। જો કે ભારતના શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવે આ માહિતીની પુષ્ટિ કરી નથી। પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ રાખજો, હર્ષ સંઘવીની પોલીસ જવાનોને ટકોર। સુરતમાં પોલીસ આવાસ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરતા કહ્યું કે પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ હોવી જોઈએ, તે ઘરે ન આવવી જોઈએ। સાથે વધુમાં કહ્યું કે જો કોઈ પોલીસકર્મી સોસાયટીમાં મોડી રાત સુધી બેસીને પાનની પિચકારીઓ મારે તો તેમને સીધા કરવાની જવાબદારી તેમના પરિવારની છે। જો સીધા ન થાય તો હું વ્યવસ્થા કરી આપીશ। પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ફરી ઘટી।
યાદીમાંથી વધુ 1.3 મિલિયન નામો દૂર થયા. પશ્ચિમ બંગાળમાં SIR હેઠળ મતદાર યાદીમાંથી કુલ 7.6 મિલિયન નામો દૂર કરવામાં આવ્યા છે. આમાં શરૂઆતમાં દૂર કરાયેલા 6.3 મિલિયન નામોનો સમાવેશ થાય છે અને હવે 1.3 મિલિયન વધુ નામો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચકાસણી દરમિયાન મોટી સંખ્યામાં નામો અયોગ્ય જણાયા હતા. પૂરક યાદીઓ જારી કરવાની પ્રક્રિયા ચાલુ રહે છે, જ્યારે ઘણા કેસોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભારત અને ચીન લિપુલેખ પાસ દ્વારા દ્વિપક્ષીય વેપારને પુનર્જીવિત કરવા માટે તૈયાર છે. ભારત અને ચીન 6 વર્ષના વિરામ પછી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં લિપુલેખ પાસ દ્વારા સરહદી વેપારને પુનર્જીવિત કરવા માટે તૈયાર છે, જે 2020ના મડાગાંઠ પછી લાંબા સમય સુધી તણાવ હોવા છતાં સાવચેતીભર્યા આર્થિક પુનઃ સંકલનનો સંકેત આપે છે. વિદેશ મંત્રાલય દ્વારાનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યા પછી આ વાત સામે આવી છે. યુએઈ પર ઈરાનના હુમલામાં ભારતીય નાગરિકનું મોત. યુએઈના અબુ ધાબી મીડિયા ઓફિસે અહેવાલ આપ્યો છે કે હવાઈ સંરક્ષણ દ્વારા ઈરાની બેલિસ્ટિક મિસાઇલના સફળ વિનાશ બાદ કાટમાળ નીચે દબાઈ જવાથી એક ભારતીય અને 2 પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. મીડિયા ઓફિસ અનુસાર આ ઘટનામાં એક ભારતીય નાગરિક સહિત 3 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત. ગુજરાતમાં સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 1000 આપવામાં આવશે. અમરેલીમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભામાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાના ખાતામાં 1000 આપવાની જાહેરાત કરી છે. સભાને સંબોધતા કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 જમા કરાશે. સાથે ઉમેર્યું કે જો કોઈ ઘરમાં એક દીકરી, એક વહુ અને એક સાસુ હોય તો 3000 આપવામાં આવશે. ભારત વૈશ્વિક 6G પેટન્ટમાં 10% હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખે છે. ભારત 6G એલાયન્સ દ્વારા તેની 6G મહત્વાકાંક્ષાઓને આગળ વધારી રહ્યું છે, જેનું લક્ષ્ય અત્યાર સુધીમાં 4000 યોગદાન સાથે 10% વૈશ્વિક પેટન્ટ શેર મેળવવાનું છે. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અને 1 લાખ કરોડની RDI યોજના દ્વારા સમર્થિત દેશ તેના વૈશ્વિક ટેક નેતૃત્વને મજબૂત બનાવવા માટે AI, ક્વોન્ટમ ટેક અને ટેલિકોમમાં નવીનતાને વેગ આપી રહ્યો છે. કચ્છના ભુજ અને અજરખપુરમાં ભર ઉનાળે કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને અજરખપુર અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે કમોસમી વરસાદી ઝાપટા થયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વહેલી બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અજરખપુર પાસે મોટા કદના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર જેવો નજારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે થશે માવઠું. હવામાન વિભાગની 29 અને 30 માર્ચે વરસાદની આગાહી. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ આવતીકાલથી લઈને 28 માર્ચ સુધી પવનોની દિશા બદલાતા ગરમીનો અનુભવ થશે. માછીમારોને 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં UCC બિલ થયું પાસ. કાયદો બન્યા બાદ આ નિયમો બદલાશે. ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પર ગૃહમાં લગભગ 7.5 કલાક સુધી ચર્ચા ચાલી હતી. આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ આ કાયદો રાજ્યમાં અમલમાં આવશે. આ બિલ હેઠળ લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન, છૂટાછેડા માટે એકસરખા નિયમો અને કોર્ટ બહારના છૂટાછેડાને અમાન્ય ગણવાની જોગવાઈઓ સામેલ છે. ગભરાટમાં વધુ પ્રમાણમાં ખરીદી પછી ગુજરાતના મુખ્યમંત્રીએ ઇંધણ પુરવઠાની સમીક્ષા કરી. ઇંધણની અફવાઓને કારણે ગભરાટમાં ખરીદી થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે રાજ્યવ્યાપી સમીક્ષાની અધ્યક્ષતા કરી હતી. મૂલ્યાંકનમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને PNGના સ્ટોક સ્તર સામાન્ય હોવાનું પુષ્ટિ મળી હતી. મુખ્યમંત્રીએ સતત દેખરેખ રાખવા સમયસર ભરપાઈ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને નાગરિકોને વિનંતી કરી હતી કે રાજ્યભરમાં પુરવઠો પૂરતો રહેતો હોવાથી ગભરાટમાં ખરીદી ટાળો. વિશ્વના સૌથી શક્તિશાળી અને લોકપ્રિય નેતાઓની યાદીમાં નરેન્દ્ર મોદી ટોચ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વૈશ્વિક લોકપ્રિયતા ચાર્ટમાં ટોચ પર છે. US સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ અનુસાર 20 ફેબ્રુઆરી 1926માં તેમનું મંજૂરી રેટિંગ 70 થી 70% હતું, જે અન્ય નેતાઓ કરતા વધારે હતું. આ ભારતની વૈશ્વિક છબી મજબૂત થવાનો સંકેત આપે છે. PM મોદી ઘણા વર્ષોથી આ યાદીમાં ટોચ પર છે.
અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાને મૂકી 7 માંગણીઓ. અહેવાલો અનુસાર ઈરાને સંઘર્ષનો અંત લાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ 7 માંગણીઓ રજૂ કરી છે, જેમાં ગલ્ફમાં યુએસ લશ્કરી થાણા બંધ કરવા, ભવિષ્યમાં ઈરાન પર કોઈ હુમલા ન કરવાની ગેરંટી, હિઝબુલ્લાહ પર ઇઝરાયેલી હુમલાઓ રોકવા, તમામ પ્રતિબંધો હટાવવા, સંઘર્ષને કારણે થયેલા નુકસાન માટે વળતર અને ઈરાનના મિસાઇલ કાર્યક્રમ પર કોઈ પ્રતિબંધ નહીં મૂકવાનો સમાવેશ થાય છે.